તો મિત્રો હવે આપણે બાપુ પાસે જે ડીલર છે મહિન્દ્રા ટ્રેક્ટરના, તેની પાસે આપણે જાણીએ કે આ ટ્રેક્ટરનો ખેડૂતોનો આગ્રહ છે, એનું કારણ શું છે અને આમાં એવા કયા ફ્યુચરો આવેલા છે તે આપણે એ ટુ ઝેડ બતાવશે, જેથી કરીને આપણે એક સમજણ પડે કે આ ટ્રેક્ટરમાં એવી વસ્તુ શું છે જે ખેડૂતો ખરીદે છે અને આપણે જાણવું એ પણ જરૂરી છે. અને આપણે કાયમ ખેતીને લક્ષી જોડાઈને રહ્યા છે. આપણે ટ્રેક્ટર આપણી એક પહેલી ચોઈસ છે, આપણે બળદ ગાડું છે, એટલે આના વિશે તો આપણે જેટલું જાણીએ ને એટલું આપણે કાયમ માટે ઓછું પડે છે. તો રામ રામ બાપુ. તો હવે આપણે જે દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો જોવે છે આ વિડીયો, બરાબર, તો એને એવી રીતે માહિતી આપું કે આમાં એવા ફ્યુચર કે જે 4 વ્હીલ ડ્રાઈવની માંગ અને આ ટ્રેક્ટર વિશે આખું અને એએસપી વિશે તો લોકોને એક ખાસ જાણવણી મળે. સૌથી પહેલા તો ખેડૂત મિત્રો હું આપને જણાવવા માંગીશ કે મહિન્દ્રાનું આ એક નવી ટેકનોલોજી વાળું ટ્રેક્ટર છે સાહેબ. બરાબર. અને કંપનીએ તમે નામમાં જે ટેકનોલોજી શબ્દ ઉમેરેલો છે, તમે આખું નામ વાંચો તો લખ્યું છે મહિન્દ્રા યુવો ટેક પ્લસ. અને આ મોડલનું નામ છે 405 DI કે જે 39 HP માં આવે છે. બરાબર છે. હવે તમે જોતા હશો અહીંયા ટેક પ્લસ લખ્યું છે. ટેક પ્લસ એટલે સાહેબ ટેકનોલોજી પ્લસ, કે જે અત્યારે જમાનો છે ટેકનોલોજીનો, કે જેની અંદર ટેકનોલોજીથી તમે કઈક સારો ફાયદો મેળવી શકો. તો પહેલી શરૂઆત કરશું આપણે સાહેબ. કંપનીએ આ ટ્રેક્ટરને 4 વ્હીલ ડ્રાઈવમાં બનાવ્યું છે 39 HP માં. બરાબર. તો કંપનીએ આ ટ્રેક્ટરને 4 વ્હીલ ડ્રાઈવમાં 39 HP માં બનાવ્યું છે કેમ કે હવે ધીમે ધીમે ખેતીમાં નવા સાધનો વધી ગયા છે અને ખાસ કરીને જે ઉપકરણો આવે છે બધા ભારે આવે છે, એટલે ટ્રેક્ટર બી સારા આવવા જોઈએ. એટલે આ ટ્રેક્ટરનો ખાસ ઉપયોગ સાહેબ બટાકાના પ્લાન્ટરમાં ખેડૂત મિત્રો કરે છે, કે જેના કારણે બટાકાનું પ્લાન્ટર સારી રીતે ચલાવી શકે, કે પ્લાન્ટર હેવી આવે છે. તો 4 વ્હીલ ડ્રાઈવમાં ટ્રેક્ટર મળે છે આપણને. બીજી વસ્તુ કે ટ્રેક્ટરમાં જે વસ્તુ ફ્યુચર આપી છે સાહેબ, એમાં કંપનીએ ઘણી બધી વસ્તુ લખીને આપી છે. લખીને આપવાનું કારણ શું છે કે વસ્તુ કંપની એમાં આપે છે. તો સૌથી પહેલા જોતા હશો કે તમને કંપની પહેલું ટ્રેક્ટર એવું છે કે જેમાં 6 વર્ષની વોરંટી આલે છે સાહેબ. બરાબર. આ ટ્રેક્ટરમાં કંપની 6 વર્ષની વોરંટી આલે છે. ખાલી શરત એક જ છે કે નીચે લખ્યું છે કન્ડિશન અપ્લાય, કે જે કંપનીના સર્વિસના ધારા ધોરણ હોય એ મુજબ એનું કામ થયેલું હોવું જોઈએ. બરાબર. બીજી વસ્તુ મહત્વની કે કંપની આમાં 12 સ્પીડનો પીટીઓ આપે છે તમને, માસ્ટર પીટીઓ મળે છે તમને. બરાબર. ડ્યુ ક્લચ આપેલી છે. વત્તા હાલના જમાના પ્રમાણે સાહેબ જે ટેકનોલોજીનો જમાનો છે, આખું ટ્રેક્ટર તમારું મોબાઈલ સાથે કનેક્ટ થશે. એને કંપનીએ નામ આપ્યું છે DigiSense 4G, કે જે તમે ટ્રેક્ટરની સંપૂર્ણ માહિતી તમે મોબાઈલમાં મેળવી શકો. અને હવે મહત્વની વસ્તુ કે સાહેબ ટ્રેક્ટરમાં કંપની એન્જિનની તો 6 વર્ષની વોરંટી આપી દીધી, અને પછીનો આવે છે આપણે એનું ટ્રાન્સમિશન એટલે કે ગેર સિસ્ટમ. અત્યારે સાહેબ બધા ટ્રેક્ટરમાં હાઈ ને લો ગેર આવે છે, તમે જોતા હશો. બરાબર છે. અને સેન્ટરમાં કંપનીએ આ ટ્રેક્ટરમાં સ્પેશિયલ હાઈ, મીડિયમ અને લો ગેર આપ્યા છે. એટલે તમને લો પછીનો અને મીડિયમ હાઈ પછીનો વચ્ચેનો ગેર તમને મળશે, મીડિયમ ગેર મળશે. એટલે ટોટલ આના ગેર થઈ જાય છે 15. એટલે હાઈ લો મીડિયમ એક એવી વસ્તુ છે બાપુ, હાજી, કે આપણે અમુક એવા ઓજાર હોય છે કે જે હાઈમાં સેટ નથી થતા, લોમાં સેટ નથી થતા, એ આપણે પ્લસ મતલબ વચમાં મીડિયમ આપણે કામ કરી શકીએ. અને આ મીડિયમ ગેર સાહેબ આમાં બહુ કામ લાગે છે. અને એની જોડે ગેર આપ્યા છે આપણે સાઈડ શિફ્ટ ગેર આપ્યા છે. એટલે કસ્ટમર જે ડ્રાઈવર કે ખેડૂત જે બે મિત્રો હોય એમને ચલાવવામાં ખૂબ જ આરામદાયક, લાંબો સમય ચલાવવા એમને થાક લાગતો નથી. એનો પ્લેટફોર્મ બહુ સારું આપે અને કમ્ફર્ટ સારો છે. પાવર સ્ટીરિંગ હોય, બ્રેકિંગ હોય, ક્લચિંગ હોય કે બધું બહુ સારું આપે છે. હવે આપણે જઈશું આપણે કે જે મેઇન વસ્તુ છે આપણે ટ્રેક્ટરમાં, કે તમે જોતા હશો કે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ ટ્રેક્ટરનો આપણે ખરીદી ખેડૂત મિત્રો કરતા હોય છે, કંઈક ને કંઈક કામ માટે કરતા હોય છે. તો જે કઈ વસ્તુ બધું પાછળ જ કામ લાગતું હોય છે. ત્રીજી વસ્તુ કંપની આમાં સૌથી પહેલા તો તમે જોતા હશો કે આ એની એક્સેલ છે, કે જેને કંપનીએ પ્લેનેટરી ડ્રાઈવ આપી છે. બરાબર છે. પ્લેનેટરી ડ્રાઈવ ના કારણે ટ્રેક્ટર તમે જો ફ્રી ફરે, ટ્રેક્ટરનો લોડ ના પડે, ખેડૂતને ચલાવવાની મજા આવે. એક આ ટેકનોલોજી યુવો ટેકમાં જ આવે છે. ત્રીજી વસ્તુ છે કે બે એમને લોવર લિંક આપી છે, ટોપ લિંક લગાવવા માટેના 2 પોઈન્ટ આપ્યા છે, કે જે એમને એડજસ્ટ પ્રમાણે ટોપ લિંક લગાવી શકે છે. ત્રીજી વસ્તુ મહત્વની છે કે મહિન્દ્રાએ યુવો ટેકમાં હાઇડ્રોલિકની સિસ્ટમ તદ્દન સુધારી નાખી છે. જે જૂનું હાઇડ્રોલિક હતું ને જે નવું હાઇડ્રોલિક છે એમાં ઘણો બધો સુધારો છે. એટલે તમને આ ટ્રેક્ટરમાં 2000 કિલોની હાઇડ્રોલિક કેપેસિટી મળશે. વત્તા હાઇડ્રોલિકમાં તમને 3 સેન્સર વાળું હાઇડ્રોલિક મળે છે. 2 પોઈન્ટ ઉપર છે અને એક નીચે, જેના કારણે તમને પ્રિસિઝન હાઇડ્રોલિક કહેવાય ટેકનિકલ ભાષામાં, અને ગુજરાતી ભાષામાં કહીએ તો 0-0 હાઇડ્રોલિક, કે જેના કારણે તમે જે તમે ડીસી અને પીસી જે સેટ કર્યા પછી તમારું હાઇડ્રોલિક ચેન્જ થતું નથી. એક સારું એવું હાઇડ્રોલિક તમને આ નવા ટ્રેક્ટરમાં તમને મળી રહેશે. એટલે ઓવરઓલ જોઈએ આ ટ્રેક્ટરમાં તો એક ટેકનોલોજીથી ભરપૂર ટ્રેક્ટર છે સાહેબ. અને મહિન્દ્રાની જે વર્ષો જૂની ખાસિયત છે કે એવરેજમાં સાહેબ 4 વ્હીલ ટ્રેક્ટર છે. તમે આ ટ્રેક્ટરની કમ્પેરિઝન કોઈ બી 4 વ્હીલ ટ્રેક્ટર સાથે કરશો તો આની એવરેજ સારામાં સારી એવરેજ છે, કે જે અમે નથી કહેતા, ખેડૂત મિત્રો કહે છે કે સાહેબ ભલે 4 વ્હીલ ટ્રેક્ટર છે પણ એવરેજ બહુ
સારી આપે છે. ત્રીજી વસ્તુ કે મહિન્દ્રાનું વર્ષો જૂનું છે કે ભાઈ રિસેલ સારી છે, કે ગમે ત્યારે કઈ બી કરવું હોય એક્સચેન્જ વેચાવું તો અડધી રાતે વેચાઈ જાય છે. અને મહત્વની વસ્તુ કે જેનો મેન્ટેનન્સ ખર્ચ 0 છે, કે જે મોંઘવારીમાં ખૂબ જ મહત્વની. આ 3 પોઈન્ટ મહિન્દ્રાના બહુ સારા છે, કે જેના કારણે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાનું આગ્રહ કરે. અને આ પાછળના 13-6 ના એ પણ મોટા ટાયર જ. હા, મોટા ટાયર. ઓકે, તમને આમાં આગળ પાછળ તમને 13-6-28 ના ટાયર મળે છે, અને આગળ તમને 8.5 ના ટાયર મળી જાય છે, કે જે રેગ્યુલર 39 HP માં આવતા હોય છે. તો ખૂબ સરસ. અને આ ટ્રેક્ટર વિશે જેમ હાઇડ્રોલિક સેન્સિંગ ની વાત કરી બાપુએ, કે ભાઈ અહીંયા ડબલ પોઈન્ટ આપે છે, એટલે ડબલ પોઈન્ટ નો ઉપયોગ કઈ રીતે ક્યારે કરવો એના માટેથી ને પણ આપણે ઘણીવાર વિડીયો બનાવ્યા છે કે આનો ઉપયોગ આપણે જરૂરી બને છે, પણ લોકો ક્યારેય જાતે નથી શીખતા, જાતે અનુભવ નથી કરતા. આજે આ ટોપલિન કંપનીએ અહીંયા ફિટિંગ કરીને દીધી, તો તમારે એવું નહીં માની લેવાનું કે આપણે આને અહીંયા જ યુઝ કરવાનો છે. આમાં એક હાર્ડ કામ હોય અને એક માપે કામ હોય. એટલે હાર્ડ એટલે આમાં ઉપર સેન્સિંગ છે, એટલે જેમ ઉપર લેશું એમ વધારે સેન્સિંગ કરશે, જેથી ખોરા કામમાં લેવાની વાત છે. અને હાર્ડ કામ લેવું છે તો એને નીચે લેવાનું. તો એ રીતે આનું આખું આજે કે વાવેતરમાં, પ્લાવ એક હાર્ડ વસ્તુ છે, તો એ છે. તો પછી આજે બટાકાનું આપણે શું કહેવાય છે, પ્લાન્ટર, તો એ પણ હાર્ડ કામ છે. તો એવી વસ્તુ ટોપલિનના ભાગ એને ચેન્જ કરવા જોઈએ છે. તો આપણે મહિન્દ્રા ટ્રેક્ટર વિશે ખાસ એવી માહિતી મેળવી. યુઓટેક જેમ કે 405 જે ખાસ ખેડૂતોનો પ્રિય ટ્રેક્ટર સાબિત થયું છે. અને નહીં, આમ ખરેખર ટ્રેક્ટરમાં સારા એવા ફ્યુચર છે. જે આ તમને ખબર છે કે આપણે દરેક વસ્તુ ટ્રેક્ટર વિશે વધારે વિડીયો આપણે બનાવતા આવ્યા છીએ, કેમ કે ટ્રેક્ટર ખેડૂતોની પહેલી જરૂરિયાત છે ટ્રેક્ટર. એટલે આપણે જેટલું ટ્રેક્ટર વિશે જાણશું એટલું ઓછું. હવે નવા વિડીયોમાં ફરી કંઈક નવું લઈને મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી